नाचू लागे हरि खाईरा। तुरिया तूर वगाड़ेरा मनु जीवड़ो नाचू लाग हर खायरा। तू बिंग तुर वागेरा तुरने ताले मुना चूरा। तुरनी दुन ते बारीरा नाचवा वगर रवाय नायरा। तुर थाड़ी वागेरा मन मन ते नाच लाग मलकायरा। तूर वगाड़ेरा मनु जीवड़ो नाचू लाग हरि खाईरा। एक बुलाए प्रकाश जगमगी उठे सर्वत्र भेगा समाज सर्वत्र भारत देश सर्वत्र हिंद प्रदेशમાં દીવો હજારીને આપણે પ્રકાશમાન કરો અને દુર્ગા જાતિ આગળ ને આગળ વધે અને આપણે પ્રકૃતિ બહુ મોટો તહેવાર આય સેનવાસ દાદરાનગર હવેલીમાં તે તમે આવીને આમાં આશીર્વાદ ઓપજા। ધોળિયા જાતે કંસની માતા મોરમ દેવની ગોવા દેવની બડા દેવની પૂજા કરો થાય અને યા પાસે અર્ચના કરો તા અમે ધોળિયા સમગ્ર જાતે ત્યાં અસ્તિત્વ तुम्हा आशीर्वाद अमा बाहेर आलेला आहे। हमें जीवन में कोई रोग नहीं आवे सको हमें मालिश करके जे सुवर वाली गाय होगी ताई बसों में हाजिरी से भी जाए आंखों में बाकी नहीं आवे तो शरीर में तो मोहरा में मालिश करे ये कोई नहीं है
વગાડા વગાડા મોટા ભાઈ અરે કેમ અવાજ આવતો નથી હા કોણ છે કોણ મોટા ભાઈ મજાનું ભોજન છે તો જમલ હો જાઓ जोहार जय बरमदेव जय आदिवासी जय डोलिया समाज भारतीय आदिवासी डोलिया समाज उत्कर्ष संगठन दादरा અને નગર હવેલી સેલવાસ દ્વારા આયોજિત સૌથી પહેલો ડોલિયા સંસ્કૃતિ ગૌરવ ઉત્સવ માં ઉપસ્થિત તમામ મહેમાનોએ દિલથી સમિતિ તરફથી હાર્દિક 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 ખૂબ ખૂબ સ્વાગત અને જે બી આજ ઉપસ્થિત મહેમાન આए સૌથી પહેલા તમામ મહેમાનો વિનંતી પહેલા જમીને આપણે શાંતિથી કાર્યક્રમ કરવું આए તો તમામ આવનારા
મહેમાન જે ગુજરાતથી આવેલા મહારાષ્ટ્રથી આવેલા આજુબાજુના વિસ્તારના આપણા સેલવાસના દાદરા નગર હવેલી તમામ પ્રદેશના જે બી ઉપસ્થિત દોડિયા નવજવાન આગેવાન વડીલ જનપ્રતિનિધિ તમામ લોકો દિલથી વિનંતી કે સૌથી પહેલા જમી લેજા અને પછીથી આપણો કાર્યક્રમ ચાલુ રહી. આજ સૌથી ખુશી એ વાત आहे કે દોડિયા સમાજ આ જો કાર્યક્રમ રજૂ કરું લાગ આપણી વચ્ચે ઉપસ્થિત એક લાખ જરાક મજા લેવું લાગ આવી જા જરા બે શર્માજા રખે આજનો પ્રોગ્રામ આપણો જ आहे. ફાલ્ગુની બેન, યોગિતા બેન, મયુરી બેન, એક્સ કાઉન્સિલર હિતેશભાઈ અભી ખાસ વિનંતી, સુમનભાઈ અને સોમનાથ સાહેબ આજ નૃત્ય કરી પૂર્ણે થાળી આવી બાજુ પાણી મજાલે ઉતાવ પાણી મજાલે ઉતાવ આમણો દેવ છે બરમદેવ આમણો દેવ છે બરમદેવ પાણી પૂજા કરું જાઉં આ તો તે આમણો વસ્ત્ર હતા તાણી સાથે આપો એરી શકું દોડિયા સમાજના જે વડીલ અત્યારે ત્યાં કાચડો પોવે છે ત્યાં તે એ બહુ ઓછા મી આપા દેખાય થાય તે તાણી બી એક બે ત્રણ ટીમ आहे અને તી કૃતિ રજૂ કરી પણ આની હાથે બી ખાસ આકર્ષણના કેન્દ્ર आहे. ઘણી બધી વસ્તુ આપા આજ રજૂ કરી ઘણી ટીમ આવેલી आहे તે એ જે આકર્ષણ आहे એ આપણે દોડિયા સમાજના ગૌરવ आहे. તે તમામ લોક આની જરૂરથી મજા લે અહીં દિલથી વિનંતી. પ્રકૃતિ પૂજા કરું તો પંચ તત્વ આમી જાણું તેમાં આમી જમી શકાય તે માટે થોડા ટૂર પર ચારા કરીને થોડા ખાના બી ન જમી જાય તે આરામથી આપણે શાંતિથી બોલી શકું. ત્યાં બે બે ટીમ આપણે એવી શકો આપણી દોડિયા સમાજના પારંપરિક મસ્ત નૃત્ય કરી રહ્યા છે. જે બી મહેમાન દિલથી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત, ખૂબ ખૂબ અભિનંદન. આપણા દોડિયા સમાજના મુંબઈથી આવેલા, મહારાષ્ટ્રથી અલગ અલગ ખૂણેથી આવેલા, ગુજરાતના અલગ અલગ ખૂણેથી આવેલા, સેલવાસના ઘણા બધા વડીલ આગેવાન ખૂબ હાજી રીતે પતાવી લાખો ટૂર અને થાળી પર પણ એ ટૂરિયા પર લગભગ 50 થી ઉપર ચારા રહે. હા વડીલ અહીં આખુંમાં હે આપણે રવિયાભાઈના તે ઉના બધા ચારા પર નાચોના બી અલગ અલગ ફાસ્ટ નાચોના, ધીરે ધીરે નાચોના આજ એ બધા ચારા આપણા ઉલગ જોડી તે ખાસ એ આકર્ષણના કેન્દ્ર आहे અને આ ખૂબ ગૌરવનો દિવસ आहे. બધી સાઈડ ટૂર અને થાળીઓ અવાજની જે ગૂંજ આવી આખે આપણે સમસ્ત દોડિયા સમાજમાં પ્રસરીને આપણો સમાજ એ જ રીતે ખૂબ આગળ વધે.
આપણા મહેમાન આયા ત્યાં આપણે ભાઈએ ચાંદલા કરો ને આગળ પહોંચી જાય અને પરંપરા નીકળીને એટલે આપણે જોડિયા સમાજની રીત પ્રમાણે આપણે ત્યાં ચાંદલા કરવામાં આવી અને હાર્દિક રીતે ત્યાં સ્વાગત કરવામાં આવ્યું સ્વાગત એ બહુ મોટા મહામૂલા આખા ત્યાર પછી ત્યાં પ્રકૃતિ પૂજા કરવામાં આવી તાને પેલા તાણા સ્વાગત આપી તો અમે તો ભાઈએ બહાર આવે અનુદાન કર્યું છે અમરતભાઈ કીકાભાઈ પટેલ દાદરા, જેમણે 10,000નું અનુદાન કર્યું છે. રણજીતભાઈ મગનભાઈ પટેલ મસાટ, જેમણે પણ 5,000નું આપણને આ સંગઠને મદદ કરી છે. ઘનશ્યામભાઈ રમેશભાઈ પટેલ અથોલા, જેમણે પણ 5,000 રૂપિયાની મદદ કરી છે. અશ્વિનભાઈ ભાણાભાઈ પટેલ આંબળી મંદિર ફળિયા, જેમણે 21,000 રૂપિયાની મદદ કરી છે. છોટુભાઈ બાબુભાઈ પટેલ એક્સ મેયર શ્રી કમલેશભાઈ નબી, જોરદાર તાળીઓથી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત અને તમામ ઉપસ્થિત મહેમાનોને આપું દિલથી હાર્દિક સ્વાગત કરતા હું. મેડમ શ્રી કલાભાઈને વિનંતી કરે आज तुम्हें उपस्थित करती एक टीम आने है ताकि वरदान आपीने कलाबेन ना स्वागत करो मांगे ताई अभी ना बात मांगे ताई तो मैं माइक ओपन ताई બોલસરની જી ટીમ દોડિયા પરંપરાગત વરાડા કિનારા જી સ્વાગત કદા માનનીય મેડમ શ્રી કલાબેન ડેલકરજી ખૂબ ખૂબ આભાર તાણે માટે આપણી વચ્ચે ઉપસ્થિત મહેમાન આપણા લોકસભાના પ્રદેશના માન્ય સાંસદ શ્રી કલાબેન ડેલકર મુખ્ય અતિથિ તરીકે આવેલા તાણે સાથે એમના જ્યેષ્ઠ પુત્ર શ્રી અભિનવભાઈ ડેલકર અને આજે એક્સ નગરપાલિકા પ્રમુખ શ્રી કમલેશભાઈ, પ્રેઝન્ટ નગરપાલિકા પ્રમુખ શ્રી સોમનાથભાઈ દેવરીજી, એમની આખી ટીમ, કાઉન્સિલર સુમનભાઈ, ઉપસ્થિત તમામ લોકોનો દિલથી ખૂબ ખૂબ આભાર. દૂર દૂરથી જે બી મહેમાન આવેલા અને આજનો જો કાર્યક્રમ છે સૌથી આકર્ષણના કેન્દ્ર દેવા જય બારમ દેવા તું અમણો કુળા દૈવત તું અમણો કુળા દૈવત દુનિયામાં વહનેલો જય બારમ દેવા
जय बारम देवा जय बारम देवा तू अमरो कुळा दैवत तू अमरो कुळा दैवत दुनिया मावहनेलो जय बारम देवा ખેતીવાડીમાં ધંધા પાણીમાં તું આમાં બરકત દે પરમ દેવા તું આમાં બરકત દે અમ્મા ધન દોલત દે અમને પરિવારો સુખી રાખી જય બારમ દેવા જય બારમ દેવા જય બારમ દેવા જય બારમ દેવા તો અમરો કુળા દૈવત તો અમરો કુળા દૈવત ધોળિયામાં વહનેલો જય બારમ દેવા ધાના રૂપાના વંશ વેલા આમી ધોળિયારા પરમ દેવા આમી ધોળિયારા કુદરત પૂજક આમી કુદરત પૂજક આમી હમણાં સાંભળ કરી જય બારમ દેવા જય બારમ દેવા જય બારમ દેવા તું અમરો કુળા દૈવત તું અમરો કુળા દૈવત ધોળિયામાં વહનેલો જય બારમ દેવા જય બારમ દેવા જય બારમ દેવા જય બરમદેવ આના રેકોર્ડિંગ આવતા સમય લાગી ઈ બરમદેવની આરતી आहे का जी ई ધ્રુસાલી બેન દ્વારા રજૂ કરવામાં આવની ઈ કોઈ બી રેકોર્ડિંગ રખે કરજા કે જે કોપીરાઇટ ને ઇશ્યુ આવી શકે તે આણે સાઈડથી ઈ ઇન્સ્ટ્રક્શન आहे તો ઈ ડિસેમ્બરમાં આરતી લોન્ચ વિની आहे ને ખરેખર અહીં આરતી હતી કા લગભગ બધાએ રૂવાટા ઉભા વિગવા ધ્રુસાલી બેન એટલે કે સાઉથ ગુજરાત આઇડલ વિનર અને આઈ હોસ્પિટલ નવસારી એમ્બેસેડર જે દ્વારા ઈ આરતી રજૂ કરવામાં આવની અને ખૂબ સરસ રીતે એ આરતી રજૂ કરી અને એ આરતી ભવિષ્યમાં જાળવી આવી તે આપણે બરમદેવ માટે આરતી ગાતા રહું ખૂબ ખૂબ આભાર ધ્રુસાલી બેન અને મુખ્ય અતિથિ જે બી આવેલા એ हाथ जोड़ो पाई पड़ो बरम देवा करो या जेने बनाए भोई बरम देवा दयरा तेरे बनाए भोई बरम देवा
ઉપસ્થિત થાય. જે પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તેમને વિનંતી કે સ્ટેજ પર આવે, ઉપસ્થિત થાય. नहीं खबर आई थे जहाँ भी नाम लेवाय का ना लेवाय, जे भी चूंटाયેલા जनप्रतिनिधि है तमाम लोग आया स्टेज ऊपर दिल की हार्दिक स्वागत. एक्स मेयर श्री कमलेश भाई ना भी मंच ऊपर स्वागत है. कमलेश भाई साथे अतिथि विशेष में एडवोकेट प्रवीण भाई पटेल, आदिवासी दोड़िया समाज ना प्रेरणा मूर्ति. दमण थी दिनेश भाई फकीर भाई पटेल, दमण कच्ची गाम थी. जहाँ भी है जल्दी थी स्टेज ऊपर आई जाए. टूंक समय में अपनी पारंपरिक तूर थाળી नृत्य ताड़ी साथे લોકગીત એટલે કે વરાણે વાળે જે બી હોય આપણે સાથે જે વિલુપ્ત વિયા કરે થાય. અને આજના જે અતિથિ, આજના જે મુખ્ય મહેમાન आहे એ આપણી જે બી આદિવાસી સંસ્કૃતિ आहे એ સંસ્કૃતિ બચાવના કામ કરે થાય. પ્રકૃતિ આ પૂજક કહેવાય, સ્વાગત કરે થાય. જી हेलो, अपनी वच्चे जो साहेब उपस्थित है ताना फूल थी स्वागत करीशू. અને વિશેષ કરીને આપણે દમણથી પધારેલા દિનેશભાઈ ખૂબ ખૂબ આભાર, અભિનંદન. અને ભારતીय आदिवासी धोड़िया समाज उत्कर्ष संगठनाला जी मदद करते ताना बदल ताना खूब खूब आभार. उपस्थित बताया जय बरमदेव, जोहार, जय आदिवासी, जय धोड़िया. आज सिलवास क्रांतिकारी नगरी में धोड़िया आदिवासी संस्कृति तूर थाળી वराड़े અને લૈરિયા जी कांई कार्यक्रम विताय भारतीय आदिवासी धोड़िया समाज उत्कर्ष मंडल तरफे. तो पहला मैं अश्विन भाई ना खूब खूब अभिनंदन करी के एक विचार आवनो कि आपणे संस्कृति बचावला आपणे एक कार्यक्रम थवा जोईए. मैं 2-3 વાર सलाह लीधी मारे पासे, परंतु केना भी कार्यकर्ता ने आप योग्य नियोजन लागे. मां आज खराखर श्रीनिवास नगरी बधा लोग स्वागत करत है. आज अपना सेलवासना टाइगर जे मोहन भाई डेलकर जे 6 वखत सांसद था एमना मिसेस म्हणजे अमु अपना धोड़िया समाज में करता आदिवासी समाज में जी मातृशक्ति आखे जे आपा ये दुनिया देखाड़े अशा कलाबेन डेलकर माणा जोहार, जय बरमदेव. माणा अपना धोड़िया समाजना आणि आदिवासी समाज गुजरातना अध्यक्ष डॉक्टर प्रदीपभाई पटेल, अपना धोड़िया कोल ट्रस्टना अध्यक्ष चंपकभाई पटेल, हिराभाई पटेल आणि अनिलभाई पटेल आणि या उपस्थित बधा अपना उच्च शिक्षित जहाँ आपा खबर है कापू का करेला है आ बधा तमाम लोग प्रमाण विशेष अभिनंदन. आणि मारा बोईसर थी आवेला जे मारा एक फोन थी तलाश्री थी मुंबई थी लઈને बधा आज यहाँ उपस्थित है. मारे टीम उपस्थित है जी वराड़े आणि तूर आणि फुलाबे स्वागत करत आहे. मां विषय दिलेलो आहे आपला धोड़िया आणि आपली संस्कृती. 5 मिनिट तो विषय है, परंतु ये विषय उलो मोटो है कि 2-2 कलाक बोले तरी तो विषय करण्याचा प्रयत्न करी. आपणे सामने 5 मिनिट पण વધારે टाइम लई नाही. धोड़िया उल्लेख कोण धोड़िया म्हणजे आपणे धोड़ी भाषा में धोंडी आखे. धोंडी म्हणजे झोपडी आणि धोंडी एक ऊंचा भात ऊंचा चारिया तापू घास आखू
ताणी बनवली झोपडी तर ते झोपडीમાં રહે તે ઢૂંઢિયા ती ઢૂંઢિયા જઈને ઢોળિયા વિનાવી हा इतिहासकार मत आहे. परंतु दुसरा વાત आहे કે આપણો ઇતિહાસ काय आहे આપું કાથી આવના कुणी आखे का आपण धंधकुवाથી આવના સૌરાષ્ટ્રથી कुणी આપણે ધોળિયાથી આવના कुणी આપણે ઓડિશાથી આવના પરંતુ ધોળિયા અહીં આપણા उत्तर महाराष्ट्र અને ગુજરાત दक्षिण गुजरातમાં રહેનારા એ મૂળ નિવાસી आहे. जर धोळिया आदिवासी आहे ते ते काठी जाणार नाही. कजे का आदिवासी परंपरा जी આપણે या गुजरात ને મહારાષ્ટ્રમાં જે આપણી જાત आहे જે આપણે આરી જાત ચૌધરી વસાવા કોકણા વારલી દુબળા હલપતિ એ લોકોના બધા દેવ વગર નિસર્ગ દેવ आहे. આપું બી આપણે ધર્મદેવની આરતી લીધી. આપણા ભરમદેવ આપણા ગાવદેવ આપણા વાઘોબા આપણી કંસરી ही बधी जे देव आपला एक आहे ते आपण भारतीय आवनेला नाही मिळेल ना आपण आवनेला. आणि दुसरी वाट म्हणजे आपू आपला पूर्वज धनारूपा नाही मिळेल. कधी का धनारूपा यो આપણો રાજકુમાર આખવામાં આવે म्हणजे રાજઘરાણામાંથી આવનેલા आहे. પણ આપું તે લોક ક્ષત્રિય આખવામાં આવે आणि આપણા ધોળિયા સમાજમાં આપણા આદિવાસી સમાજમાં વર્ણ વ્યવસ્થા नाही मिळेल म्हणून आपण भारतीय आवणार नाहीये. दुसरी बात આપણે जी युनियो एक व्याख्या आहे आदिवासी हारो का जे भारतनं जे पहिला नागरिक आहे जे काथीना आवना देश प्रदेश का ते खंड ताण्या आगाडला राहणार जे मूळ निवासी इंडिजिनस पीपल आपण म्हणजे मूळ निवासी म्हणून आपण धोळिया हे मूळ निवासी आहे. म्हणून या व्याख्या लागत आहे की आपण धोळिया अनेक आहे. हे बी धोळ्या काथी आवनो कारण इतिहास थोडक्यात ऐकू आहे. પછી મારા ભાઈ વિષય હતો સંસ્કૃતિને ભાઈ કા સંસ્કૃતિને જીવન જગુની કલા સમાજ એની દૃષ્ટિ त्या संस्कृती आहे तेव्हा आपला विचार आहे પછી આપણા વ્યવહાર आहे પછી આપણું વર્તન आहे आणि એનો સ્પષ્ટ આરસો અને આપણી जी परंपरा आहे આપણે જે વાદ્ય आहे આપણે જે तूर थाळी आहे आपली चालीरीती आहे त्या एरोनं स्पष्ट आरसो म्हणजे संस्कृती. एबी संस्कृती म्हणजे આપણે आज प्रत्येक लोका एक घटनाમાં લખેલા ભારત દેશ ચલાવવાનો હોય તરી પણ આપણા પાસે સંવિધાન आहे त्या गुजरातीમાં આપું બંધારણ આપું આપણે મરાઠીમાં त्या घटना આકે ને ઇંગ્લિશમાં त्या કોન્સ્ટિટ્યુશન આકે त्या આપણા સંસ્કૃતિ આપણા ધોળિયા સમાજના લોકે બી આપણે આનું કાहीतरी બંધારણ લખી ગયેलं आहे काहीतरी कॉन्स्टिट्यूशन लखी गेलं आहे. तर आपला धोळिया समाज कोण आहे निसर्ग पूजक आहे. तो कुणाही मूर्ती पूजक नाही आहे. म्हणून आपला पहिला जे બંધારણ आहे ते આપણો कुलदैवत कोण आहे ते આપણો ભરમદેવ आहे. પછી વાઘોબા आहे. પછી આપણી ગાવદેવી आहे એ આપણા કુલદેવતા आहे. તાણે પછી આપણા એક મોટા ભાઈઓ ડોહા લોક નિયમ કરી ગયેલા કે આપણા જ કુળમાં આપણી પોરી ઉભાઈ નહીં એ આપણા બંધારણ आहे. જે ધોળિયા લોકો મેં आज જે तुम्हाला जे આખેત आहे એ હમણાં 2015માં મહારાષ્ટ્રમાં મોટા એક સંકટ આવનેલા હતા કે ધોળિયા યો મહારાષ્ટ્રમાં પરપ્રાંતિ મેં ત્યાં પર જઈને આખો પેલા આપણે અશ્વિનભાઈ જે મારા બધા વાત કરી તે પૂર્ણ અભ્યાસ કર્યો કારણ જીઆર મેળવા અને ગવર્મેન્ટ અમે દિલ્હીમાં ગવા આમો સંશોધન કર્યો પુનામાં ગવા અને દેખાડા કે ધોળિયા જાત आहे. ધોળિયા કુણા આખી એ ધોળિયા या चार પોતાની એક ન્યાય વ્યવસ્થા आहे. આપણા પૂર્વ જમાનામાં झाड़ा नीचे बहीने निर्णय लिया था ती न्याय व्यवस्था मैं मानव वैसे में जल्दी पूरा करता है. जाता जाता उला जाकी का आज महोत्सव कहा है तुराय महोत्सव आहे. पण तूर तुम्ही येरा तूर ही एक आपला बधाया एक प्रतीक आहे. तुम्ही येरा ती आका तूरला जे वर्ण तुम्ही करजा तर तुरामा कंसेरी धनतेरी ने गावतरी म्हणजे आपू जे पूजन या गदेला आहे गणसरी तंत्रचे 5 तत्व ते मिळणं तूर बनलेला आहे. कणसरी म्हणजे का जो काठो बनलेला आहे तो आपण कहाती बनलेला आहे माटी ती तो माटी कशी आवी खेडूत પછી आपण जे चांबडा बनलेला आहे तुला हो लागणारा ती कोणापैकी आवी चांभार पैकी का ते આપણે खालपा पैकी आवी. तिसरी बात आपली जी भेंड बनावता ती भेंड काय बने कंसेरिया बने म्हणजे
पीठ आखो चोखा आहे पीठ ताणा बनवावे म्हणजे ताणो एक मिलाप आहे म्हणजे तिन्ही मिळीने ही आपला थूर बंधन आहे दुसरी बात ही आहे का बिचिया पण एक आपण मायना आपला धोड्या समाजમાં બેનો ખૂબ મહત્વ ફેલાય સમાનતા આપણામાં म्हणून आपण स्टेज पर कोणा बहायला नाही બધા हरका ताणे हारू समानता ही आपल्याમાં आहे म्हणून एक पडा जे आयता पडा ती बहिणो आहे जी मोठा पेढा आहे ती आपला पुरुष आहे भाई आहे ने वचमान जी वापरतो પેલા દોરિયા आहेत ત્યાં આપણા તરુણ પોહા आहे જ્યાં સુધી તરુણ પોહા પારી नाही આવી તરુણ પોહા ના આવી ત્યાં સુધી આપણા કેણજ કાર્યક્રમ વિના नाही ही तूर आहे आणि ही तूर બનાવલા પહેલા તો લાગે ખેડૂત પછી લાગે કુંભાર પછી લાગે કહાર કાળી કહાય વગાડી કહાર દેવા ગાડી તે મુલા જાવ થોડા ટાઈમ નહીં લઈ ઘણા ખરા લોકો આવેલા ઉચ્ચ શિક્ષિત લોકો आहे મેં બધાને ઓળખે नाही પણ બધાએ મને જોવા રાખું પહેલા મેં તો મુલા જાકી का आमणो આપણો ધોડિયા સમાજ आहे મજાનો આમણે પાસે आहे ધોડિયાયો સંસ્કૃતિ ખજાનો આબુ ધોડિયા સમાજ आहे મજાયો આમણે પાસે आहे संस्कृती खजानो जाता जाता उला जाकी कमाना ताज जेजे नमा राज जेजे नमा ताज जेजे नमा राज जेजे नमा सोना जेजे नमा चांदी जेजे मात्र फक्त म्हणा धोडिया समाज एक जेजे जय जवान હલો ખૂબ ખૂબ અભિનંદન ધોડિયા સમાજ અને સંસ્કૃતિ વિશે આપા વિસ્તૃત પૂર્વક જાણકારી દીધી તાણે બદલ સાહેબનો ખૂબ ખૂબ આભાર इंडिजियस पीपल म्हणजे ICPTI माध्यमથી મોટા એક પ્રોગ્રામ मिळाला 1992 इंडिजियस पीपल म्हणजे मूळ निवासी ICPTI इंडिजियस काउन्सिल ऑफ ट्रायबल पीपल आणि एक मोठा प्रोग्राम 1992 मिळाला त्याला प्रोग्राम आम महाराष्ट्राचे गेले 1992 ता युनोमा लखवाडला आहे काही आडा तूर थाळी आपला देवत राजेंद्र तूर थाळी ज्ञाना देवत धरमदेव ही आपण युनोमा लखवाडला आहे 1992 ते आपले गोष्ट के आपल्याला टीमला स्वागत करत आहे हॅलो 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 चोक वच्चे कारेली में वड़िए वेलो जाए रे वाला ચોક વચ્ચે કારેલી ને વળીએ વેલો જાય રે વાલા चोक वच्चे कारेली ने वड़िए वेलो जाए रे वाला ચોક વચ્ચે કારેલી ને વળીએ વેલો જાય રે વાલા अरे गयो भाई मारो लेरी तो वाड़ी घेरवा जाए रे वाला ગયો ભાઈ મારો લેરી તો વાડી હરવા જાય રે વાલા जागन भाई मारो लेरी तो वाड़ी घेरवा जाए रे वाला ભાઈ મારો લેરી તો વાડી ઘેરવા જાય રે વાલા दासा बेन मारी लेरी तो लेने जाए रे वाला આજા બેન મારી લેરી તો પાણી ભરવા જાય રે વાલા
નવરંગીના પાના રમવા ગેલી રે પરેલમાં નવરંગી માં પાના રમવા ગયેલી રે પરેલમાં નવરંગીના પાના રમવા ગેલી રે પરેલમાં નવરંગી માં પાના રમવા ગયેલી રે પરેલમાં પાના રમતા 30 રૂપિયા ગીતા રે પરેલમાં નવરંગમતા 30 રૂપિયા ગીતા રે પરેલમાં તેની મેં તો સાડી લીધી રે પરેલમાં તેની મેં તો સાડી લીધી રે મારેલમાં સાડી પહેરી લટકો ખરકી ગેલી રે લગનમાં સાડી પહેરી મટકો કરતી ગયેલી રે લગનમાં તલમલિયો તારો ઉમનોરા ભાવલા તલમલિયો તારો ઉમનોરા લો તલમલિયો તારો નોરા બાવલા તલમલિયો તારો નોરા લો તલમલિયો તારો ઉમનોરા ભાવલા તલમલિયો તારો ઉમનોરા લો તલમલિયો તારો નોરા બાવલા તલમલિયો તારો નોરા લો ઉઠરા ભાવલા કાઢલા જોતરા ઉઠરા ભાવલા કાઢલા જોતર ઓટરા બાવલા ગાડલા જો તરરા ઓટરા બાવલા ગાડલા જો તુડીને માડી જોડીરા ભાવલા તુડીને માડી જોડીરા લો તોડીને વાણી જોડી રે બાવલા તોડીને વાણી જોડી રલો વાકડી ખજૂરી દાઢીરા ભાવલા વાકડી ખજૂરી દાઢીરા લો વકડી ખજોરી સાડી રા બાવલા વકડી ખજોરી સાડી રલો તાળી પીધીને થાક લાગણીરા ભાવલા તાળી પીધીને થાક લાગણીરા લો સાડી એના પછી શરૂઆત થાય સાડી રા બાવલા સાડી એવો તૈયારીમાં રહી. સાગ લાગી રેલો ઉત્તરા ભાવલા કાઢલા જોતરલા નાચડવા ભાવલા કાઢલા બાંધું ઉતરા બાવલા ગાડલા જો તરરા ઉતરા બાવલા ગાડલા જો તરરા આજુબાજુ રંગેલા ચુડિયા ચમક ચમક થાય આજુબાજુ રંગેલા ચોડિયા ચમક ચમક થાય આજુબાજુ રંગેલા ચુડિયા ચમક ચમક થાય આજુબાજુ રંગેલા ચોડિયા ચમક ચમક થાય ભાભી સામને બજારામાં સુવે જાય બાપી સામને બજારમાં સુવે જાય ભાભી સામને બજારામાં સુવે જાય બાપી સામને બજારમાં સુવે જાય ભાભી સામને બજારામાં આમ આવે જાય બાપી સામને બજારમાં આવે જાય જે આંબા લેવા જાય તે લાંબા થઈ જાય જે આંબાલી વજાય તે લાંબા થઈ જાય ચાલો એના પછી આપણે બીજા કાર્યક્રમ ઘણા છે. હાલો એના પછી દાદરાનગર સેલવાસની બહેનો ચંપા ચકમાં કોણ કોણ નાચે ચાલો જોવા જઈએ રે ચંપા ચકમાં કોણ કોણ નાચે ચાલો જોવા જઈએ રે ચંપા ચકમાં કોણ કોણ નાચે ચાલો જોવા જઈએ રે ચંપા ચકમાં કોણ કોણ નાચે ચાલો જોવા
ચાલો જોવા જઈએ રે ઊંચી છે પણ સરસ નાચે ચાલો જોવા જઈએ રે ચંપા ચકમાં કણ કણ નાચે ચાલો જોવા જઈએ રે ચંપા ચકમાં કણ કણ નાચે ખાંડણિયા ગા ખાંડુરે ગુજારી ચાંદો તો ચાલ્યો છે નડી સાડી ખાંડણિયા ગા ખાંડુરે ગુજારી ખાંડણિયા ગા ખાંડુરે ગુજારી એના પછી ખરવાણ મહુવા દિલીપભાઈ પટેલની ટીમ રેડી રહી. જરા જરા સુપાડી કાઢું રે ગુજારી જરા જરા સુપાડી કાઢું રે ગુજારી સાગસી સમના ગાડિયા પાટલો બેની સાગસી સમના ગાડિયા પાટલો સાગસી સમના ગાડિયા પાટલો બેનીતી પર બેસીને તેલા પહેરજો પર બેસીને તેલા પહેરજો બેની સાગસી સમના ઘડિયો પાટલો સાગસી સમના ઘડિયો પાટલો બેની સાગસી સમના આવે ગોવેરા આવે ગોવે પરવરે વાળે આવે ગોવે નાચે તાય કસરે બાએ નાચે તાય લે 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 હટ ઉર્ર. આદિવાસી મજૂરી કરીને ખાય આદિવાસી બેને કોઈ ના હોય આદિવાસી મજૂરી કરીને ખાય આદિવાસી બેને કોઈ ના હોય આદિવાસી મજૂરી કરીને ખાય આદિવાસી બેને કોઈ હોય જમનોવા વારે 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 ચાલ ઘરે પછી ફોન જય જોહાર, જય આદિવાસી, જય ધોળિયા. આજે આપણા ખાસ કરીને બધા જ ઉપસ્થિત મહેમાનોને ખૂબ ખૂબ હું આભાર વ્યક્ત કરું છું. બધા કેમ આયે? મજામાં આયે ને? ખાસ કરીને બહેનો મજામાં આયે ને? તમે સેલવાસ કહા લાગના? ચલો, બધાને ખૂબ ખૂબ આભાર. તમે દાદરા નગર હવેલી પ્રદેશમાં આવ્યા. દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર, દમણ થી લઈને બધા જ ભાઈઓ બહેનો અને વડીલો આવ્યા છે. તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આજનો આ આપણો પ્રોગ્રામ ધોળિયા સંસ્કૃતિ અને ગૌરવ મહોત્સવમાં ઉપસ્થિત વિશેષ
આપણા અતિથિ ડૉક્ટર પ્રદીપભાઈ ગરાસિયા, ચંપકભાઈ વાઢવા, જગદીશભાઈ ધોડી, હીરાભાઈ પટેલ, અનિલ પટેલ, ડૉક્ટર એજી પટેલ, શ્રી બાલકિશન ધોડી, અભિનવ કમલેશભાઈ, નગરપાલિકાના પ્રમુખ સોમનાથભાઈજી, આપણા કાઉન્સિલર બહેનો અને બધા જ વડીલો, ભાઈઓ, બહેનો, યુવાઓને પ્રદેશમાં સ્વાગત છે. ઘણી ખુશી થઈ આજે ધોળિયા સંમેલનમાં ફર્સ્ટ આપણો આ પ્રોગ્રામ કરવામાં આવ્યો. અશ્વિનભાઈના લીડરશિપમાં પૂરી ટીમે ખૂબ જ મહેનત કરી અને આ પ્રોગ્રામ આપણે કરી રહ્યા છીએ. મને પણ એમાં આવવાનો મોકો મળ્યો, એ બદલ હું દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ. આજે આપણી સંસ્કૃતિ, પરંપરા, આપણી જે કલાને ધ્યાનમાં લઈને આપણા ભગવાન જે આરાધ્ય દેવ બ્રહ્મદેવની આપણે પૂજા કરી, માતા કંસરી માતાની પૂજા કરી, આપણે પ્રકૃતિને પૂજનાર સમાજ છે. ઘણી ખુશી થઈ કે આપણે જે પણ અનાજ જે આપણે ઉત્પન્ન કરીએ છીએ, જે અનાજ આપણને જીવાડે છે, એની આપણે પૂજા કરીએ ત્યારે ખરેખર ખૂબ જ ખુશી થાય. આપણા સમાજ સંસ્કૃતિની વાત કરીએ તો ઘણી બધો ઇતિહાસ તમારી સમક્ષ રજૂ કર્યો છે, એમાં હું નહીં જઈશ. પણ આપણો સમાજ, ધોળિયા સમાજની હું વાત કરીશ. જે પરંપરા, સિસ્ટમ, જે સાદગી ભર્યો આપણું જીવન છે, આપણા આદિવાસી સમાજ ખાસ કરીને પ્રકૃતિને પૂજનાર છે. એ જ રીતના હું તો હરેક ધોળિયા સમાજની સાથે સાથે જે પણ આદિવાસી સમાજને પણ હું કહીશ કે એ જ રીતના આપણી સંસ્કૃતિ, કલા આગળ વધારતા રહીએ. આજે અહીં આવીને ખરેખર લગ્ન ગીતથી માંડીને જે વરાડે કહેવાય, બેને ખૂબ જ સરસ તમે ગાયું, ઘણું બધું સારું મને લાગ્યું. અને આવતા દિવસોમાં જરૂર એવા આપણે પ્રોગ્રામો કરતા રહીશું, આપણી સંસ્કૃતિને, કલાને આગળ વધારતા રહીશું. જ્યાં સુધી યુવાઓની વાત કરીશ, વડીલોએ તો હમણાં સુધી આ સભ્યતા, સંસ્કૃતિ, પરંપરા, કલાને હમણાં સુધી વધારીને અહીં સુધી લઈને આવ્યા. પણ યુવાઓને આપણે આપણી સંસ્કૃતિ નહીં શીખાડશું તો ધીરે ધીરે ભૂલાઈ જશે. આ સમાજે ખાસ કરીને આવા પ્રોગ્રામ કરીને યુવાઓને જે શીખાડવાનું કામ કર્યું છે, ઘણી ખુશી પણ થાય છે. હું પણ ફર્સ્ટ ટાઈમ આવા પ્રોગ્રામ એટેન્ડ કર્યા છે. મારી પણ એક જવાબદારી એક સાંસદ તરીકેની પણ છે ને એક ધોળિયા સમાજની એક મહિલા તરીકે પણ છે. જરૂર આપણે આવતા દિવસોમાં આવા પ્રોગ્રામ કરતા રહીશું. ખાસ કરીને હું કહીશ કે જે ધોળિયા સમાજનો ઇતિહાસ છે એનું પ્રચાર પ્રસાર થવો જોઈએ. યુવાઓને ખબર પડવી જોઈએ કે આપણા સમાજમાં લગ્ન થાય, જન્મ થાય યા મરણ થાય તો આપણે કઈ કઈ બધી પૂજાઓ કરીએ એ બધાને ખબર હોવું જોઈએ. ખાસ કરીને હું યુવાનોને વાત કરીશ કે જે પણ આપણી સભ્યતા અને સંસ્કૃતિને જાળવવા માટે જે પણ કરવું પડે તે જરૂર કરજો, નહીં તો આવતા દિવસમાં આપણા ધોળિયા સમાજની સંસ્કૃતિ ભૂલાઈ જશે.
ઘણા બધા અહીંયા ડૉક્ટર, એડવોકેટ, ટીચર્સથી લઈને એજ્યુકેટેડ બધા જ વડીલો છે. એમણે ઘણી બધી સંસ્કૃતિ સાચવી છે. અને હું તો ખાસ કરીને બહેનો માટે કહીશ કે જે બહેનોએ સંસ્કૃતિ સાચવી છે એ ખરેખર પ્રશંસાને પાત્ર છે. જરૂર આવતા દિવસોમાં એવા પ્રોગ્રામ આપણે કરતા રહીશું. મારો પણ તમને સહયોગ ને સપોર્ટ રહેશે. ઘણી પ્રાઉડ પણ થાય આપણા સમાજ માટે. હું પણ સાંસદ બની એ પહેલાં મોહનભાઈ ડેલકર 7 વખત સાંસદ હતા. હંમેશા આદિવાસી અને સમાજો માટે લડાઈ કરતા રહ્યા. સમાજોને કેવી રીતના આગળ લાવીએ, છોકરાઓ આગળ વધે, પગભર થાય. આપણી દીકરીઓ ખાસ કરીને એ પણ હું તમને કહીશ, એક આપણો જ સમાજ એવો છે કે દીકરા દીકરીનો કોઈ દિવસ ભેદભાવ ન કર્યો. સરખા બંનેને લઈને આપણે ભણાવીએ છીએ, આગળ વધારીએ છીએ, પોતાના પગભર ઊભા થાય, નોકરી કરાવીએ છીએ. તો ઘણી બધી મને પણ ગર્વ થાય કે આપણી બહેનો દીકરીઓ ભણીને ખૂબ જ આગળ વધી રહી છે. આવતા દિવસોમાં જરૂર એવા પ્રોગ્રામ આપણે કરતા રહીએ. મારી ને અભિનવની પણ એક જવાબદારી રહેશે. એક સમાજનો પ્રોગ્રામ કાર્યક્રમ થાય તો જરૂર અમે હાજર રહીશું. અને બધાને એકવાર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ. સ્વાગતની સાથે સાથે આભાર વ્યક્ત કરીશ. તમે આટલા લેટ સુધી બધા બેઠા છો, દૂર દૂરથી આવ્યા છો. પ્રદેશમાં મારા નાનકડા પ્રદેશમાં તમે આવ્યા છો. એક પરિવારની જેમ આપણે બધા પ્રોગ્રામ કરી રહ્યા છે. બસ એ જ રીતના આપણે એક પરિવારની જેમ જોડિયા સમાજને આગળ વધારતા રહીએ, સંસ્કૃતિને આગળ વધારતા રહીએ, પરંપરાને આગળ વધારતા રહીએ ને આપણા સમાજને પ્રચાર પ્રસાર થાય, નવું જનરેશન એમને યાદ કરતું આવે, યાદ કરતું રહે ને આ સંસ્કૃતિને ખૂબ ખૂબ આગળ વધારીએ એવી હું અપેક્ષા રાખીશ. હું બીજા બધા ઘણા બધાના નામ નહીં લઈ શકી. બધાને ખૂબ ખૂબ સ્વાગત. વડીલોને સ્વાગત છે, બહેનોને સ્વાગત છે. બસ એ જ રીતના આપણે પ્રોગ્રામ કરતા રહીએ. અને ખાસ કરીને આપણા અશ્વિનભાઈની હું વાત કરીશ. અશ્વિનભાઈ, તમારી ટીમ આ સંગઠન કદાચ પેલો પ્રોગ્રામ તમે કર્યો, હું નહીં આવી શકી, પણ ખરેખર તમારા માટે અમને ખૂબ જ ગર્વ છે કે તમે એક મંચ પર લઈને આવ્યા. તોડિયા સમાજની સંસ્કૃતિ માટે બધાને એક મંચ પર લઈને આવ્યા. આટલો સારો પ્રોગ્રામ કર્યો ને આવતા દિવસોમાં જરૂર આપણે આપણા તોડિયા સમાજને ખૂબ ખૂબ આગળ વધારવાનું કામ કરીશું. બહેનોને પણ હું કહીશ કે તમને પણ દિલથી આભાર. દીપકભાઈ, તમે પણ એન્કરિંગ કરી રહ્યા છો, ખૂબ જ સારું એન્કરિંગ કરી રહ્યા છો. તમને પણ દિલથી આભાર. કિશનભાઈ, પૂરી ટીમને તમને ખૂબ ખૂબ બધાને આભાર. બધાને એક વખત આપણા કુળદેવતા બરમદેવ ભગવાન માતા કંસેરીને યાદ કરીને ફરીથી જલ્દથી જલ્દ આપણે મળીએ એવી આશા સાથે બધાને ખૂબ ખૂબ આભાર. જય બરમદેવ, જય કન્હરી માતા, જય આદિવાસી સમાજ, જય દોડિયા સમાજ, જય દાદરા નગર હવેલી. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ અભિનંદન આપણા દાદરા નગર હવેલી ના પાર્લામેન્ટ મેમ્બર ઓફ પાર્લામેન્ટ કલાબેન ડેલકરનું. मन के सच्ची मूर्त हो आप, तारीफ करूं क्या आपकी, हमारे कार्यक्रम की मूर्त हो आप. તો આજે અહીં આપણા વચ્ચે ડેલકર પરિવાર ઉપસ્થિત થઈ અને ભારતીય આદિવાસી ધોડિયા સમાજ ઉત્કર્ષ સંગઠનને જે આર્થિક રીતે 51,000 રૂપિયાની મદદ કરી છે, તો તેમના બદલ બધા ભાઈઓ બહેનોને વિનંતી કે જોરદાર તાલીઓથી તેમનું સ્વાગત કરીશું.
તે આની ડોહાળી આંખે કવિતા डोहाड़ी आंखें कोई आईके ते में आंखें हैं कोई आईके ते में आंखें हैं मैं ते नाई जामनी या कुलक आंखें है या कुलक आंखें है मैं नाई जामनी ओते बो बॉर्वे ने बो बवड़े है मैं ते नाई जामनी तुमने वास છે એવા મોહન ડલકર ભાઈને હું ભૂલતો નથી અને સાથે આપણે જેના લીધે પગભર બન્યા છે, જેના ડોક્ટર એન્જિનિયર સર્વિસ મેળવવા માટે અને સરપંચથી માંડીને સંસદ સુધી જેમને અનામતનો લાભ મળ્યો છે એવા જેના લીધે એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, જયપાલ મુંડા, બિરસા. અને આજે શિક્ષણની અંદર આપણને જે તકલીફ પડે, ખાનગીકરણ થઈ રહ્યું છે, એમાં આદિવાસી સમાજને બહુ મોટી તકલીફ પડે. આ તો આભાર આપણી વચ્ચે અને બોઈસરના ખાસ અતિથિ વિશેષ આપણી વચ્ચે ઉપસ્થિત મહેમાનોમાં શ્રી જગદીશભાઈ ભગવાનભાઈ ધોડી અને પ્રવીણભાઈ ધોડી. જગદીશભાઈ આપણા આદિવાસી ધોડિયા સમાજના ટ્રસ્ટમાં એક મેમ્બર આવે મહારાષ્ટ્ર રાજ્ય કક્ષાએ અને કોંકણ સિંચાઈ વિકાસ નિગમના પૂર્વ ઉપાધ્યક્ષ. જોરદાર તાળીઓથી આપું જગદીશભાઈના વેલકમ કરું સ્ટેજ ઉપર. મહારાષ્ટ્ર ધોડિયા સમાજના પ્રમુખ જગદીશભાઈ અને પ્રવીણભાઈ ધોડી બોઈસર થી. પ્રવીણભાઈ જો મારો ખાસ મિત્ર આए યુટ્યુબર આए ધોડિયા સમાજને ઘણે બધે ગીત બનાવ્યું થાય અને ધોડિયા સમાજ સંગઠન ટ્રસ્ટ મહારાષ્ટ્રમાં બી આની બહુ મહત્વની ભૂમિકા છે. તે મેં દિલથી એ બંને ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરે થાય. અને કમિટી મેમ્બર આપણા આયોજક કમિટી મેમ્બર પ્રમુખ અશ્વિનભાઈ અને અનિલભાઈ ધોડી બોઈસર જાંબીવે સ્ટેજ પાલઘર જાંબીવે સ્ટેજ ઉપર આવી જાય. કમિટી મેમ્બરોમાં કિશનભાઈ, અશ્વિનભાઈ આણા ફૂલ છોડ રોપીને સ્વાગત કરે થાય. તુલસીઓ છોડ અને પુષ્પ અને આપણે રીતિ રિવાજ પ્રમાણે ગમછા અને ટોપી ધોડિયા ટોપીથી સ્વાગત કરે થાય. જગદીશભાઈ અને પ્રવીણભાઈ તમે ઉલે દૂરથી સમય કાઢીને આપણે સમાજ માટે આજ સેલવાસના મંચ ઉપર ઉપસ્થિત રહેના સમસ્ત ધોડિયા સમાજ, સેલવાસ, દાદરા નગર હવેલી અને આખી ટીમ તમારો દિલથી ખૂબ ખૂબ આભાર માને થાય. અને આને પછી જે કૃતિ આવે દીક્ષિત પટેલ અને તાણી આખી ટીમ નાની તંબાડી આદિવાસી ભાયા ખેતીવાડી કલ્ચર ડાન્સ જાંબીવે જલ્દી મંચ પાસે આવી જાય. અનિલભાઈ ધોડી પાલઘર થી. જગદીશભાઈ મહારાષ્ટ્ર વિસ્તારમાં આપણા આદિવાસી અને ધોડિયા અને સમગ્ર આદિવાસી સમાજના માટે 220 જોડે વ્યવહાર કરીને પછી અહીંયા પન્નાવીને જમાડીને રવાના કરીને પછી આપણે વચ્ચે આમનાય. એટલે આ મહાન વ્યક્તિ પણ આપણે માટે સમય કાઢે, આપણે સમાજને માટે સમય કાઢે, આપણે ધોડિયા સમાજ માટે સમય કાઢે અને ઓલા મોડા વિના તેમ છતાં પણ આપણે આપણા માન રાખીને આપણે વચ્ચે આવના આનો મેં દિલથી આભાર માનતા, કમિટી વતીથી આભાર માનતા અને સમગ્ર દાદરા નગર હવેલી વચ્ચેથી જે પણ આપણા પરિવાર હો જા આને બધાએ વતી મેં આભાર માનતા. ખૂબ ખૂબ આભાર. પાસાડી એક કૃતિ